મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગમાં યુનિટ 3 કોન્ટ્રાક્ટ એકાઉન્ટ્સ કરારના હિસાબોમાં આગળના મુદ્દાઓ વિશે ચર્ચા કરશું. ગયા એપિસોડમાં આપણે માલ સામાન વિશે ચર્ચા કરી. આજે તેનાથી આગળ 2 મજૂરી. કરારના સ્તર પર કામ કરતા દરેક મજૂરો જેવા કે કડીઓ છે, સુથાર છે, પ્લમ્બર છે, ટાઇલ્સ ચોરનાર છે વગેરેને આપણે મહેનતાણું ચૂકવાય છે. એને શું કહેવામાં આવે છે? મજૂરી કહેવામાં આવે છે. મજૂરી સમયના અથવા તો કાર્યના ધોરણે ચૂકવવામાં આવે છે. અમુકને સમય પ્રમાણે કે આટલા દિવસ સુધી કામ કરો, અમુક કામ કરે એ પ્રમાણે એ કાર્યના ધોરણે કરવામાં આવે છે. એની નોંધ ક્યાં કરવામાં આવે? જો સમય પ્રમાણે કરવામાં આવતું હતું સમય કાર્ડમાં, અને કાર્ય પ્રમાણે કરવામાં આવતું તો કાર્યકાળ બનાવવામાં આવે છે અને નોંધ કરવામાં આવે છે. નોંધ મુજબ એને વેતન ચૂકવવામાં આવે છે. તેને મિત્રો મજૂરી કહેવામાં આવે છે. મજૂરી સ્થળ ઉપર અથવા તો ઓફિસમાં ચૂકવાય છે અને હંમેશા કરાર ખાતે ઉધારાય છે, રોકડ જાય છે, રોકડ ખાતે જમા થાય છે. લગભગ બધું તમારે કરાર ખાતે ઉધારવાનું થાય છે અને રોકડ જાય ત્યાં રોકડ ખાતે જમા કરવામાં. આમાં ઉધાર તો ચાલતું નથી કે રોકડ ખાતે જમા, રોકડ જાય રોકડ ખાતે જમા. લગભગ આમનો આ રીતે જ થાય છે. બરાબર? કરાર ખાતે ઉધાર કરવાનું અને રોકડ ખાતે જમા કરવાનું, અથવા તો મજૂરી ખાતે જમા કરો તો પણ ચાલે. સાચા યંત્રો. મિત્રો, આ મુદ્દો જરાક થોડોક અટપટો છે, બરાબર ધ્યાનમાં રાખજો. દાખલામાં પણ ઘણી વખત આપણને મૂંઝવી આપે છે. સાચા યંત્રો એટલે કે કરારમાં દર્શાવેલ કામ માટે અલગ અલગ પ્રકારના યંત્રો, યાંત્રિક સાધનોની જરૂર પડે છે. એને સાચા યંત્રો કહેવામાં આવે છે. તો જ્યારે કરાર પર નવા યંત્રો મોકલવામાં આવે ત્યારે યંત્રોની પૂરેપૂરી રકમ કરાર ખાતે ઉધારાય છે. કરાર પૂરો થતાં આપેલ દર મુજબ ઘસારો બાદ કરી બાકીની રકમ આગળ ખેંચવામાં આવે છે. આમ ઘસારો કરારમાં ઓટોમેટિક ઉધરાઈ જાય છે. એટલે કે યંત્રો, દાખલા તરીકે કોન્ક્રીટ મિક્સિંગ મશીન છે, બરાબર છે, બીજા ઘણા બધા યંત્રો હોય છે. એ બધા યંત્રોનો જ્યારે તમે કરાર ઉપર લાવો, મીન્સ કે કરાર એટલે કે કામના સ્થળ ઉપર લાવો, ત્યારે તેની કિંમત જે નવી હોય એની ખાતે ઉધારવામાં આવે છે અને પછી ઘસારો બાદ કરીને બાકીની રકમ શું કરવામાં આવે છે? બાકીની રકમ આગળ ખેંચવામાં આવે છે બીજા વર્ષ માટે. શું કરવામાં આવે છે? આગળ ખેંચવામાં, બાકી આગળ લઈ જાય એમ જમા બાજુ લખવામાં આવે છે. દાખલા તરીકે 20,000નું યંત્ર હોય અને કરાર પર મોકલવાનું થાય તો યંત્ર ખાતે 2,000 રૂપિયા ઉધાર થાય. બરાબર છે? કરાર ખાતાની ઉધાર બાજુ. અને જમા બાજુ આ કરાર ખાતું છે, કરાર ખાતાની બોલો જમા બાજુ વર્ષના અંતે મૂળ કિંમતમાંથી 2,000 ઘસારો બાદ કરી અને 18,000 રૂપિયા બાકી આગળ લઈ ગયા લખાય. કરાર ખાતામાં કઈ રીતે લખાય? તો કરાર ખાતાની ઉધાર બાજુ યંત્ર ખાતે શું લખાય? યંત્ર ખાતે 2,000 લખાય અને જમા બાજુ ઘસારો બાદ કરીને 18,000 રૂપિયા અને ઘસારા ખાતે લખાય એટલે બંને બાજુ 20,000 રૂપિયા થઈ જાય. જ્યારે આપણે દાખલો ગણશું ત્યારે તમને વધારે સમજણ થશે. ઘણી વખત ફક્ત ઘસારો જ કરારમાં ખાતે ઉધારાય છે, રકમ ઉધારવામાં આવતી નથી. આવું ક્યારે બને? તો એક જ યંત્ર છે થોડા થોડા કામ માટે અલગ અલગ કરારોમાં, એટલે અલગ અલગ જગ્યાએ જતું હોય, ત્યારે આવી રકમમાં ખાલી ઘસારો જ ઉધારવામાં આવે છે, જ્યારે રકમ ઉધારવામાં આવતી નથી. તો ઉધાર બાજુ ફક્ત ઘસારો જ લખવામાં આવે છે અને તેની કિંમત લખવામાં આવતી નથી. બીજું, ઘણી વખત આપણે વેચાતું લીધું ના હોય અને યંત્ર ભાડે લીધું હોય તો તેના કામના કલાકો ગણી અને ફક્ત ભાડા તરીકે ઉધારવામાં આવે છે અને કલાક દર સુધી યંત્ર પ્લાન્ટનો ઘસારો ગણવામાં આવે છે. પછી ઓપરેટરનો પગાર હોય, મરામત ખર્ચ હોય, એ વગેરે ધ્યાનમાં રાખીને કલાક દર શોધી અને એનો ઘસારો ગણવામાં આવે છે. પછી મિત્રો, કેટલાક યંત્રો એવા હોય છે કે સામાન્ય એટલે દરેક કામમાં કામ આવે, દરેક કરારમાં કામ આવે, અને અમુક વિશિષ્ટ હોય છે, એ કામ પૂરતા જ કામ આવે છે. તો જ્યારે એવા યંત્રો હોય તો જે બીજા કરારમાં કામ આવતા ન હોય તેને વેચી નાખવામાં આવે છે. તો વેચી નાખતા જે કંઈ નફો નુકસાન થાય એની કંઈ નોંધ કરવાની હોતી નથી.
અલગ રીતે નોંધ કરવાની હોતી નથી. દાખલા તરીકે 10,000નું યંત્ર તમે લીધું અને કરાર પૂરો કરતા 4,000માં વેચી નાખ્યું તો નફો નુકસાન ગણવાની અલગ જરૂર નથી. યંત્રની કિંમત 10 બાજુ કરાર ખાતામાં ઉધાર બાજુ લખાશે અને જમા બાજુ જે ઉપજ થઈ બેંક ખાતે લખાશે અને બાકીના 6,000 રૂપિયા છે એ જે કરાર લેનાર છે એ પોતે ભોગવશે, એટલે કરાર ભોગવશે. બરાબર. નફો એટલો એને ઓછું થશે. બરાબર. એ ખોટ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે 4,000 રૂપિયાની. જ્યારે દાખલો ગણશું ત્યારે તમને ખ્યાલ આવશે અને એને એટલો નફો એટલો એનો ઓછો થશે. પણ સામાન્ય યંત્ર નાશ પામે. દાખલા તરીકે આ તો સ્પેશિયલ યંત્ર થયું, પણ સામાન્ય યંત્ર હોય નાશ પામી જાય. દાખલા તરીકે મિક્સર લીધું હોય ને અકસ્માતમાં નાશ પામી જાય. બરાબર છે. તો એ નાશ પામે તો એનો કસારો ગણીને બાકીની કિંમત છે એ અસામાન્ય ખોટ તરીકે લખવામાં આવે છે. દાખલા તરીકે સામાન્ય યંત્ર નાશ પામે તો ઘસારો ગણી અસામાન્ય ખોટ તરીકે કરાર ખાતામાં જમા બાજુ દર્શાવવામાં આવે. દાખલા તરીકે 20,000નું યંત્ર 1/4/24ના કરાર પર મોકલ્યું અને 3 મહિના પછી 1/7ના અકસ્માતે નાશ પામ્યું. 10% જો ઘસારો ગણવાનો હોય તો 20,000નો 10% 2,000 થાય તો 2,000 બાદ કરી નફા નુકસાન ખાતે અસામાન્ય ખોટ લખી અને 18,000 રૂપિયા દર્શાવવામાં આવે છે અને 2,000 શું કરવામાં આવે છે? ઘસારા તરીકે દર્શાવવામાં આવે છે. દાખલામાં કોઈ સૂચના ન આપેલી હોય કે વિશિષ્ટ મશીન છે કે સામાન્ય મશીન, તો મિત્રો હંમેશા સામાન્ય યંત્ર ગણીને જ દાખલો ગણવાનો. વિશિષ્ટ યંત્ર હશે તો દાખલામાં સૂચના આપેલી હશે, નહીંતર પછી સામાન્ય યંત્ર ગણીને દાખલો ગણવો. આ જે આમ નોંધોની છે, હિસાબની છે, એ તમને જ્યારે એકચ્યુઅલ દાખલો ગણશું ત્યારે તમને વધારે ખબર પડશે. આ ટિકિટ ફી સામાન્ય રીતે મકાન બાંધકામ આપણે કરવાનું હોય કે બીજું કોઈ પુલિયું બનાવવાનું હોય અથવા એવું કોઈ જેમાં નકશો બનાવવાની જરૂર હોય એવા કામમાં આ ટિકિટની જરૂર પડે. બરાબર છે. તો એ આ ટિકિટ નકશો બનાવે છે અને પોતાના નકશા મુજબ કામ થાય છે કે નહીં એની પણ ખ્યાલ રાખે છે. તો એની ફી ચૂકવવામાં આવે છે એને આ ટિકિટ ફી કહેવામાં આવે છે અને એ ફી કરાર ખાતે ઉધારી રોકડ ખાતે જમા થાય છે. આવો જે ખર્ચ હોય ને કરાર ખાતે હંમેશા ઉધારાય છે જે તે ખાતે. બરાબર છે. અને ખર્ચ ખાતે એટલે કે રોકડ ખાતે રોકડ જાય છે, રોકડ ખાતે જમા થાય છે. પેટા કરાર. હવે કોન્ટ્રાક્ટ કામની અંદર બધા કામ કંઈ કોન્ટ્રાક્ટર કરતો નથી. દાખલા તરીકે પ્લમ્બિંગ કામ છે, સેનિટરી કામ છે, ટાઇલ્સ જડવાનું કામ છે, ઇલેક્ટ્રિક કામ છે, આ બધા કામોમાં જે માણસ કામ કરતા હોય ને પેટા કોન્ટ્રાક્ટ આપવું પડે છે. બરાબર છે. તો આ રંગકામ છે એ બધા પેટા કરારથી કામ કરવામાં આવે છે અને એની આમ કરાર ખાતે ઉધારવામાં આવે છે અને રોકડ ખાતે જાય છે. હા, એ કરાર ખાતે જ ઉધારવામાં આવે. બરાબર છે. કરાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કારણ કે કામની મજૂરી આપીએ તો રોકડ ખાતે આપણે જાય છે, રોકડ ખાતે જમા કરવામાં આવે છે. છઠ્ઠું મિત્રો, આડકતરા કે પરોક્ષ ખર્ચા કરાર ખાતા હોય. હવે કરારમાં સમિત મોટા ભાગના ખર્ચા સીધા અને પરોક્ષ ખર્ચા હોય છે. બરાબર છે. પરંતુ કેટલાક વહીવટી ખર્ચા, દેખરેખ ખર્ચા, મધ્યસ્થ ખર્ચા, બોર્ડના ખર્ચા, સ્ટોરના ખર્ચા, આવા જુદા જુદા કરારો વચ્ચે અમુક ધોરણે ફાળવાય છે. આ બધા ખર્ચા જુદા જુદા કરારો વચ્ચે અલગ અલગ કોન્ટ્રાક્ટર રાખેલો તેનો વચ્ચે ફાળવાય છે. દાખલા તરીકે નાના કોન્ટ્રાક્ટરો હોય તો આવા ખર્ચા વપરાયેલ મજૂરી જુદા જુદા ધોરણે ફાળવવામાં આવે છે. જુદા જુદા કરારો વચ્ચે અમુક ધોરણે ફાળવાય છે. એટલે કે દાખલા તરીકે નાના કોન્ટ્રાક્ટર હોય તો એ ખર્ચાઓ વપરાયેલ માલ મજૂરી કે પ્રાથમિક પડતરના ધોરણે ફાળવે. જ્યારે મોટા કોન્ટ્રાક્ટરો વેચાણ ખર્ચા કે વહીવટ ખર્ચા કે ડીપો એટલે સ્ટોર ખર્ચાને આધારે ગણે છે. આમ તેની આમનોંધ કરાર ખાતે ઉધાર તે પરોક્ષ ખર્ચા ખાતે જમા થાય છે. બરાબર છે. અને આ આમનોંધ બધી ખાતાવણીમાં કરવામાં આવે છે. ખાતાવણીને કરાર ખાતાવહી કહેવામાં આવે છે. ખાતાવહીમાં કરવામાં આવે છે. આમનોંધ હંમેશા ખાતાવહીમાં થાય, તમે જાણો છો. આ બધી આમનોંધ છે ને એ ક્યાં કરવામાં આવે? કરાર ખાતાવહીમાં કરવામાં આવે છે. અને એની આમનોંધ કરાર ખાતે ઉધાર તે પરોક્ષ ખર્ચા ખાતે જમા એવી રીતે થાય છે. આમનોંધ કરાર ખાતાવહીમાં થાય છે અને આમનોંધની ખતમણી પણ તેમાં જ થાય છે. બરાબર. એટલે કરાર ખાતાવહી રાખવી પડે છે જો મોટું કામ હોય તો. ઘણી વખત વધારાનું કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે આ કરારથી ઉપરાંત બીજું. જો મોટું કામ હોય તો એનું અલગ કરાર ખાતું બનાવવાનું અને નાનું કામ હોય તો એ આ કરાર ખાતામાં જ એને જે ચાલુ કોન્ટ્રાક્ટ આપેલો છે એની કિંમત એમાં સમાવી લેવામાં મિત્રો આવે છે. તો આ રીતે કરારની અંદર 6 મુદ્દાનો વિચાર કર્યો. હજી પ્રમાણિત કામ, અપ્રમાણિત કામ અને કરાર ખાતાનો નમૂનો. બરાબર છે. હજી 2-4 મુદ્દા બાકી રહી જાય છે તે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીને પછી આપણે દાખલા શરૂ કરશું. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો.
અને કોઈ જાતની સમજણ ન પડતી હોય તો કોમેન્ટમાં લખશો તો ફરીથી મુદ્દો સમજાવવામાં આવશે. જય દ્વારિકાધીશ, જય સિયારામ.